યુક્રેનમાં ફસાયેલા સાહિલને ભારત લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા। વકીલ દીપા જોસેફે યુક્રેનમાં સાહિલ માજોઠી સાથે મુલાકાત કરી। યુક્રેનમાં બંદીવાન સાહિલ માજોઠી સાથે દીપા જોસેફે વાત કરી છે। મોરબીનો સાહિલ માજોઠી અભ્યાસ માટે રશિયા ગયો હતો। ડ્રગ્સ કેસમાં ફસાતા રશિયન સરકારે યુક્રેનને યુદ્ધમાં ઉતાર્યો હતો। યુક્રેન સેના સામે સાહિલે કર્યું હતું સરેન્ડર। ત્યારે મોરબીનો સાહિલ માજોઠી કે જે અભ્યાસ માટે રશિયા ગયો હતો અને ડ્રગ્સ કેસમાં ફસાતા રશિયન સરકારે યુક્રેનને યુદ્ધમાં તેને ઉતાર્યો હતો। યુક્રેન સેના સામે સાહિલે સરેન્ડર કર્યું હતું। ત્યારે વકીલ કે જે પણ તેઓને મળ્યા છે તેમની સાથે વાતચીત કરી। યુક્રેનમાં બંદીવાન સાહિલ માજોઠી સાથે દીપા જોસેફે વાત કરી છે। મોરબીનો સાહિલ માજોઠી અભ્યાસ માટે રશિયા ગયો હતો। ડ્રગ્સ કેસમાં ફસાતા રશિયન સરકારે યુક્રેનને યુદ્ધમાં ઉતાર્યો હતો। યુક્રેન સેના સામે સાહિલે કર્યું હતું સરેન્ડર। ત્યારે મોરબીનો સાહિલ માજોઠી કે જે અભ્યાસ માટે રશિયા ગયો હતો અને ડ્રગ્સ કેસમાં ફસાતા રશિયન સરકારે યુક્રેનને યુદ્ધમાં તેને ઉતાર્યો હતો। યુક્રેન સેના સામે સાહિલે સરેન્ડર કર્યું હતું। ત્યારે વકીલ કે જે પણ તેઓને મળ્યા છે તેમની સાથે વાતચીત કરી।